તો કેમ છો બધાને મારા હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં. આજે છે મકર સંક્રાંતિ, બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. અત્યારે 10:30 વાગી જશે તો આપણે પહેલાં જવાનું છે ગૌશાળાએ. તો પહેલાં આપણે ગાયોને ઘાસચારો ને આપણે ગાયો માટે ઘૂઘરી બનાવીશું. તો આવી જ આપણે ગાયો માટે ઘૂઘરી સાંજે બનાવી હતી. આપણે મોડું થઈ ગયું હતું પણ તો સાંજે પછી કુકરમાં મેં થોડીક બનાવી નાખી હતી ને આપણે આ ગોળ છે તો આપણે આ ગાયો માટે લઈ જવાના છે. પહેલાં આપણે ગૌશાળાએ જઈ આવીને તો બપોર પછી મારા નણંદ ને મારા ફૈજીને આપણે ખીચડો દેવા જવાનું છે. અત્યારે તો આપણે પહેલાં ગૌશાળાએ જઈ આવીએ કેમ કે આજે રસ્તે નીકળવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે. તો આપણે જો આ ઘૂઘરીને એક જબલામાં ભરી લઈને આપણે આ ગોળને આપણે ભાંગી નાખી કેમ કે ત્યાં જઈને પછી તો આપણે જો ગોળ ને આપણે ઘૂઘરી ભરાઈ ગઈ છે, જબલામાં લઈ લીધું છે. બેન રોટલો રોટલી ભાખરી કોઈ દેતા નહીં. એ કાવ ધરાયેલું પૂરું હવે. હું પણ અહીંયા આવી. જો અહીંયા છે તો આપણે જો ગૌશાળાથી ઘેર આવી ગયા છે ને અત્યારે 11:30 વાગી જશે તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. ને આપણે ગાયોને અહીંથી જે આપણે ઘૂઘરી ને ગોળ લઈ ગયા હતા પણ કાંઈ ગાયોએ કોઈ ખાધું નહોતું. પછી અહીંયા મોટા બેરલ રાખે ને તો એની અંદર આપણે ગોળ ને ઘૂઘરી ને બધું નાખી દેવાનું. થોડું ગાયોને સખાડ્યું હતું, ખાધું નહોતું લાટલા કેમ કે ગાયો ધરાયેલી હોય. 4 વાગ્યાનું પબ્લિક એટલું અહીંયા આવે તો ગાયું પછી તો કેટલું ખાય એટલું કેમ ગાયું ધરાયેલું હતું. ને ઘાસ અહીંયા આપણે આખા પૂરા ન હોય તો ટોપલીમાં ભરીને આપણે ઘાસ ગાયોને દેવાનું હોય. તો એ આપણે ટોપલી ઘાસ નાખીને તો ગાયું એ નથી ખાધું કેમ કે ગાયું એટલી ફૂલ ગાયું થઈ ગયેલી હતી. પબ્લિક એટલું હોય એટલે પછી તો ગાયું કેટલું ખાય. થોડું માણસ મુઠ્ઠી નાખે તો એ કેટલું ખાય ગાયું. પછી આપણે પાછું ખીચડા દેવા જમી કાઢવીને આપણે જવાનું છે. મારા નણંદની ઘરે જવાનું છે ને મારા ફૈજીની ઘરે જવાનું છે. આપણે 3:30 થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ખીચડો દેવા. મારા નણંદને ખીચડો દેવા જવાનું છે તો જ આપણે બધી વસ્તુ એની હાટું લઈ લીધી છે. તો જ આપણે ઠેલામાં ઘઉં લીધા છે. ભાણીબેન છે તો ભાણીબેન હાટું થોડોક આપણે નાસ્તો લીધો છે. જીરા પૂરી, મમરાના લાડવા, માંડવી પાક ને સેવડો. તો હાલો આપણે ત્યાં જવાનું છે તો જઈએ. ને સુરતમાં બપોર પછી જ ખીહરની શરૂઆત થાય. હારે અત્યારે આમ ધાબે આપણે ઊંઘના કપડાં લેવા ગઈ તેમ થાય કે કેટલા પતંગ ને કેટલા ડિઝાઇન વાગે. તો હાલો આપણે જઈએ. આપણે ઘરેથી નીકળી જશે ને પછી થોડાક આપણે પૈસા પણ દેવાના છે ત્યાં જઈને.
તો આપણે જો ખીચડો દઈને ઘેર આવી ગયા છીએ. મારા નણંદની ઘેરે પણ ગયા હતા ને ફૂઈની ઘેરે પણ ગયા હતા. તો ત્યાંથી આપણે આવી ગયા છીએ ખીચડો દઈને. મારે ખીચડો દેવા આવ્યા છે. મારા મમ્મી ને મારા પપ્પા દેહમાંથી આવેલા છે. આવ્યા હતા તો મારા ભાભીને તેડવા આપણે અત્યારે ખીચડો દેવા મારો આવવાના છે. મારા માસીની ઘેરે બેઠા છે. ત્યાંથી આપણે હમણાં આવે ને કે આપણે અહીંયાને મળવા જવાનું છે. હાલો હવે આપણે જઈએ. આપણે પહેલા મળી આવી પછી લોકો તો અહીંયા આવવાના જ છે. તો અત્યારે જો અમે આવી ગયા છીએ મારા કાકાની ઘરે ને ત્યાં આપણે અત્યારે જમવાનું છે. મારા મમ્મી ને પપ્પા ને બધા જે ગામડેથી દેહમાંથી આવેલા છે તો એ બધા અહીંયા મારા કાકાની ઘરે છે. તો ત્યાં આપણે અત્યારે બધાનું જમવાનું છે મારા કાકાની ઘરે. અમારું આવી ગયા છે ને મને ખીચડો દઈને પછી મારા કાકાની ઘરે પાછા આવતા હતા. ઘડીક ત્યાં બેઠા હતા, નાસ્તા પાણી ઘડીક કર્યા અને કાલે તો એને પાછું ગામડે વી જવાનું છે એટલે ઘડીક ત્યાં બેઠા ને ચા પાણી પીધા અને પછી પાછા કાકાની ઘરે ગયા. અમારે પણ જમવાનું ત્યાં છે એટલે અમે પણ આવી ગયા છીએ મારા કાકાની ઘરે. તો જો જમવામાં જો ભજીયા સરસ મજાના અહીંયા તેલ મુકાઈ ગયું છે ને ભજીયા બને છે, રોટલી ને શાક ને દાળ ભાત ને એવું બધું બની ગયું છે, થઈ ગયું છે. જો આ મારા કાકાનો છોકરો છે રમેશભાઈ નકુમ. હા બસ એમ આ મારા પપ્પા છે. તો એને જો જમવા બેસી ગયા છે બધા. આપણે ભજીયા બનાવીએ છીએ તો આપણે ભજીયાના વાળા થાપડા છે. જો આપણે જમવા બેસી ગયા છે. અહીંયા મારા ભાભી છે, નાની છે, આ નાની ये हमारा मम्मी है और ये मैं हूँ. मुझे तो आप पहचानते हो.